આપનું સ્વાગત છે। જૈશ એ મોહમ્મદના આતંકીઓનું પાલનપુરના ભાગળ ગામે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન એટીએસની સઘન તપાસ। ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આ આતંકીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા। આ મામલે હવે તપાસના ભાગરૂપે એટીએસની ટીમ પાલનપુરના ભાગળ ગામે પહોંચી છે। રિમાન્ડ દરમિયાન ઝડપાયેલા શખ્સો પાસેથી વધુ વિગતો કઢાવવા અને ઘટનાના કડીઓને જોડવા માટે તપાસ એજન્સી દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે। દ્વારા તપાસ પ્રક્રિયાના ભાગરૂપે 3 જેટલા શખ્સોને ખાસ સુરક્ષા હેઠળ પાલનપુરના ભાગળ ગામે લાવવામાં આવ્યા છે। અગાઉ ઝડપાયેલા આરોપીઓ આ વિસ્તારમાં કઈ પ્રવૃત્તિઓ કરતા હતા અને કયા સ્થળોએ સંપર્ક કર્યા હતા તેનું સ્થળ પર જઈ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। એટીએસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આતંકીઓના નેટવર્કનો ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો અને તેમના આગામી લક્ષ્યો વિશે ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે। પાલનપુર અને આસપાસના વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપીઓ અત્યંત ગંભીર કાવતરામાં સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। એટીએસની ટીમ હવે આ સમગ્ર નેટવર્કની અન્ય કડીઓ તપાસવા માટે કમર કસી છે। ઝડપાયેલા 3 શખ્સોની હાજરીમાં કરાયેલું રિકન્સ્ટ્રક્શન તપાસમાં ખૂબ જ મહત્વની કડી સાબિત થઈ શકે છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિમાન્ડના ગાળામાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે, જેના પગલે રાજ્ય પોલીસ અને એટીએસ સતત એલર્ટ મોડ પર કામ કરી રહી છે। મોહમ્મદ શેખ ઇસ્માઇલ જહાંગીર, હું હાલ ફરજ બજાવું છું ભાગળ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચમાં, બરાબર છે। હવે આ જે મામલો જે બન્યો છે એ શું છે એ મને ખુદને ખબર નથી અને એ મારા પાડોશમાં રહે છે, પણ આજ સુધી કંઈ અમારે મેચ જોવા આવ્યું નથી, બરાબર છે। એટીએસ ને પોલીસ, ગાંધીનગરની ગાડીઓ, અમદાવાદની ગાડીઓ બધી આવીને અને તપાસ હાથ ધરી છે। ये कोई पीवीसी फर्नीचर का काम करता है, कोई नौकरी करता है, कोई सर्विस करता है, कुछ क्या करता है। ये एटीएस वाले आए थे, पुलिस आई थी, क्राइम ब्रांच वाले थे, सीआईडी वाले थे, एलसीबी वाले थे। ये लगभग 3-3.5 घंटा चला। आज हाँ कुछ मिला है, पता नहीं क्या मिला है, लेकिन ये घर मुद्दसिर के भाई के घर से कुछ मिला है। सबके घर पे जाके तलाशी लीजिए, 4 आदमी के घर पे जाके तलाशी लिया। तो एक तो 2 भाई थे, एक तो 2 भाई। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।